ઉપલબ્ધ કરાઈ અનેક લોકોનું જીવન ભગવાન સ્વામિનારાયણે ધન્ય કર્યું. વેદ, ઉપનિષદ, પુરાણો, બ્રાહ્મણ ગ્રંથો અને રામાનંદી સંપ્રદાયનું બધું જ વૈષ્ણવ સાહિત્ય, ત્યાં સુધી કે પૃષ્ટિ માર્ગીય સાહિત્યનો પણ એનો અર્ક જેને કહેવાય, અંગ્રેજીમાં કહીએ તો એની જીસ્ટ અને સૌથી ઉપયોગી તત્વોને વ્યવહારુ રીતે શિક્ષાપત્રીમાં સમાવેશ કરી આપણા બધા માટે એ બધા ગ્રંથો આ 200 શ્લોકોમાં ઉપલબ્ધ કરાવવાનું કામ ભગવાન સ્વામિનારાયણ અને એમને સાથેના સંતોએ કર્યું. અને એના કારણે અનેક લોકોના જીવનમાં આશ્ચર્યજનક પરિવર્તન આવ્યા. બ્રહ્મ સાથે આત્માને જોડવાની પ્રક્રિયા એમને સરળ બનાવી. અને નારાયણ પાસે જવું હોય તો ગુરુ એટલે સ્વામીની જરૂર પડે, અને સ્વામિનારાયણ શબ્દની રચના કરી એમને ગુરુનો માર્ગ પ્રશસ્ત કર્યો. અને ગુજરાતની અંદર વિચરણ કર્યું. અનેક મંદિરોનું જાતે નિર્માણ કર્યું. અને એક એવી પ્રખર સંત સમગ્ર દેશની અંદર વિચરણ કરી જ્યારે અહીંયા ગુરુ સાથે સ્થાયી થયા અને ગુજરાતને કર્મભૂમિ બનાવી, એમને સનાતન પરંપરા, ભારતની હજારો વર્ષ પૂરી જૂની સાંસ્કૃતિક ચેતના અને સમાજમાં અનુશાસન, શિસ્તનું જબરજસ્ત સંદેશ આપવાનું કામ ભગવાન સ્વામિનારાયણે કર્યું. 23 તારીખથી જમિયતપુરાના સ્વામિનારાયણ મંદિરના સાનિધ્યમાં શિક્ષાપત્રીના 200 વર્ષ એના સામૈયાનો એક મોટો પ્રસંગ આચાર્ય મહારાજના આગેવાનીમાં અને લાલજી મહારાજે બધી વ્યવસ્થાની દેખરેખ રાખી. તો 2 પેઢીએ સમગ્ર પ્રસંગને ખૂબ સુંદર રીતે અહીં આગળ આજના સૌ સત્સંગીઓને સાથે રાખી પૂરો થવાના આજે છેલ્લો દિવસ છે. એ વખતે હું નિશ્ચિત રૂપે માનું છું કે આજના યુવાનોએ શિક્ષાપત્રીના ધ્યાનથી અભ્યાસ કરવો. એ કેવળ ધર્મ માટે નહીં, તમારા જીવનને પણ સુચારું બનાવવા માટે, અનેક વિવાદોથી મુક્ત કરવા માટે સ્વામિનારાયણ ભગવાનના આ શ્લોકો તમને કામમાં આવશે. આ 212 શ્લોકોમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને વ્યવહાર, સૌથી મહત્વની વસ્તુ વ્યવહાર છે. હું ખાલી 2 જ વાતોનો ઉલ્લેખ કરવા માંગુ છું. કેટલી દૂરંદેશી સાથે સ્વામિનારાયણ ભગવાને પોતાના અનુયાયીઓ માટે આ ગ્રંથની રચના કરી છે કે લખ્યા વગર કોઈને દેવું આપવું, લખ્યા વગર કોઈને ધીરવું નહીં. જો લિટિગેશનથી બચવું હોય તો લખાણ કર્યા વગર ધીરવું નહીં. 200 વર્ષ પહેલા વિચારવું એ ખરેખર બહુ મોટી વાત. ઘરના પાછળના દરવાજાથી કોઈ દિવસ જવું નહીં. પાછળના દરવાજાથી જવાથી સામાન્ય વ્યક્તિને લાગે એમાં શું, પણ પાછળના દરવાજાથી જઈએ તો 25 પ્રકારની શંકા કુશંકાઓનું નિર્માણ થાય. એનાથી હંમેશા બચવું જોઈએ. આ પ્રકારના અનેક વ્યવહારુ જીવનના સુંદર ઉપદેશો પણ એમને આપ્યા. વલ્ભાચાર્યે પ્રશસ્ત કરેલા પૃષ્ટિ માર્ગના સંપૂર્ણ માર્ગના અનુસરણની પણ એમને એ વખતે આજ્ઞા આપી. અને આમાં આજે અહીંયા પર શિક્ષાપત્રી ચરિત્ર પર બહુ સુંદર પ્રદર્શની અને આધુનિકમાં આધુનિક ટેકનોલોજીની પ્રદર્શની એમ અહીંયા આગળ જે રજૂ કરી છે, એનાથી નિશ્ચિત રૂપે નવી પેઢીને
આવનારા દિવસોમાં સત્સંગી થવાની અને સત્સંગનો મર્મ સમજવાની પ્રેરણા મળવાની જ છે. શિક્ષાપત્રી એક પ્રકારથી જીવનનું નૈતિક કોન્સ્ટિટ્યુશન, નૈતિક સંવિધાન છે. મોરલ કોન્સ્ટિટ્યુશન પોતાના જીવનનું જે નક્કી ના કરે એના જીવનમાં ક્યારેય ઉદ્ધવગતિ પ્રાપ્ત થતી નથી. અનેક પ્રકારના ઉપદેશ હોય, પણ તત્વગતવા આપણા અંદરના માયલાએ જ નક્કી કરવું પડે કે મારું જીવન, એનું મોરલ કોન્સ્ટિટ્યુશન શું, એનું નૈતિક સંવિધાન શું, અને નૈતિક સંવિધાનના આધાર શિક્ષાપત્રીમાં નક્કી કર્યા. વ્યક્તિગત ચરિત્રની ઉચ્ચતા, સામાજિક મર્યાદા, સેવા, સંયમ, કરુણાનો ભાવ, અહિંસા અને કર્તવ્ય બોધ, આ બધા માટે સ્પષ્ટ દિશા સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આપણી સામે ચીંધી, અને એનાથી અનેક લોકોએ એક પ્રકારથી પોતાના આત્માના ઉન્નતિના માર્ગ પર ગયા. અનેક હજારો સંતો પણ ગયા, અને સંતોના માધ્યમથી કેટલાય સંસારી લોકોએ પોતાના જીવનને આગળ વધાર્યું. સર્વજન હિતાય, એક વાક્યમાં શિક્ષાપત્રીના બધા ઉપદેશોનું અનુવાદ કરવો હોય તો સર્વજન હિતાય એ આજનો એક વાક્યનો સંદેશ શિક્ષાપત્રીનો છે. આ સામૈયાની અંદર અનેક પ્રકારના સંદેશ અહીંયા આપવાનો પ્રયાસ આચાર્ય મહારાજ અને લાલજી મહારાજે નિવર્તમાન આચાર્ય મહારાજના માર્ગદર્શનમાં કર્યો. ગો ગ્રીન અભિયાન, ઝીરો પ્લાસ્ટિક સંકલ્પ, સૌર ઉર્જાનો ઉપયોગ, આ બધા સંદેશ પૃથ્વીનું જીવન લંબાવવા માટેના છે. માનવ જાતનું જીવન લંબાવવું હોય તો પૃથ્વીનું જીવન લંબાવવું જ પડે, અને પૃથ્વીનું જીવન લાંબુ કરવું હોય તો પર્યાવરણની જાળવણી કરવી પડે. પર્યાવરણનું દોહન કરો ત્યાં સુધી વાંધો નથી, પરંતુ 3 સતતથી માનવ જાતે પર્યાવરણનું શોષણ કરવાનું ચાલુ કર્યું, અને એના કારણે જે અસંતુલન ઊભું થયું એમાંથી બહાર આવવા માટે આ 3 પ્રકલ્પ શરૂ કર્યા છે. એટલા માટે હું વિશેષ રૂપે લાલજી મહારાજને ખૂબ ખૂબ સાધુવાદ અને અભિનંદન આપવા માંગુ છું. અહીંયા ગૌશાળાની સ્થાપના, ચારો વેદના અખંડ પાઠની વેદશાળા અને પંચદેવ મંદિર, એના માધ્યમથી સંપ્રદાય સિવાય પણ સમગ્ર હિન્દુ સનાતન પરંપરા અને સમગ્ર હિન્દુ સનાતન પરંપરાનો જ એક હિસ્સો આપણો સંપ્રદાય, એ વિષય પર ભાર મૂકવાનું બોલ્યા વગર એક સુંદર પ્રયાસ કર્યો છે. અને શરૂઆતથી જ સ્વામિનારાયણ ભગવાનના સમયથી જ સનાતન વૈદિક મૂલ્યોની રક્ષા એ સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રમુખ ઉદ્દેશ રહ્યો છે. ભાઈઓ બહેનો, ભગવાન સ્વામિનારાયણે અનેક પ્રકારની કુપ્રથાઓ, આજે તો ખેર એનો એટલો પ્રચાર પ્રસાર નથી. એક જમાનો તો 200 વર્ષ પહેલા જ્યારે દીકરીને દૂધ પીતી કરી દેતા, દીકરી જન્મતાની સાથે જ એક પાત્રમાં દૂધ ભરી એને ડૂબાડી દેવાની પ્રક્રિયા ચાલતી હતી. સમગ્ર ગુજરાતમાંથી એકાદ તાલુકો છોડી દીકરી દૂધ પીતી કરવાની પ્રક્રિયા બહુ પહેલા દેશના સરખામણીમાં બહુ પહેલા ગુજરાતમાંથી દૂર થઈ. એનું મૂળ કારણ સ્વામિનારાયણ ભગવાને આ કુપ્રથાની સામે એક વ્યવસ્થિત સંતોના માધ્યમથી અભિયાન ચલાવ્યું. દીકરીની શિક્ષા પર એ વખતે જોર આપ્યું. પશુ બલિ પર પ્રતિબંધની વાત કરવી એ વખતે ખૂબ મોટા વર્ગનો વિરોધ વહોરી લેવાની વાત હતી, પણ જરાય ડર્યા વગર યજ્ઞોમાંથી પશુ બલિનો બાકાત કરાઈ
યજ્ઞોને શુદ્ધ કરવાનું કામ કર્યું. જાતિવાદ, છૂઆછૂત આ બધાની સામે એ વખતે એમને વિચરણ કરી પ્રચાર કર્યો. મેં અનેક ભક્તોના નામો સાંભળ્યા છે અને અનેક પરિવારોને મળતો છું. હું તો માણસામાં જ ઉછર્યો છું. મારાથી 200 મીટર, મારા ઘરથી 200 મીટર દૂર કાલુપુર ગાદીનું સ્વામિનારાયણ મંદિર, એટલે લાડુડી ખાતા ખાતા જ મોટો થયો છું. અનેક ભક્તોને મેં જોયા છે, કોઈ જાતિ બાકી નહીં. એટલે જાતિની સમસ્યાનો બોલ્યા વગર સમાધાન કરવાનું કામ સ્વામિનારાયણ ભગવાને કર્યું. અનેક અન્ન ક્ષેત્રોની શરૂઆત એ વખતે કરી. અને આજે સ્વામિનારાયણ મંદિરનો કાર્યક્રમ છે, મૂળ ગાદીનો કાર્યક્રમ છે. હું નિશ્ચિત રૂપે કહીશ, મારે કોઈના માટે કંઈ ઓછું નથી કહેવું, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે નિવર્તમાન આચાર્ય મહારાજના નેતૃત્વમાં આ ગાદીએ ધર્મની બધી જ મર્યાદાઓને અક્ષુણ્ણ રાખવાનું કામ સ્વામિનારાયણ ગાદી, અને બહુ મોટી ઉપલબ્ધિ છે. અને એના પછી આચાર્ય મહારાજ, લાલજી મહારાજ, એમને આ પરંપરા જાળવી રાખી. નરનારાયણ દેવનું પહેલું મંદિર, ભગવાને પોતે બાદ ભીડી મૂર્તિઓની સ્થાપના કરી અને દેશભરમાં મંદિરોમાં કલાકૃતિની દૃષ્ટિથી બર્માના સાગવાનની લાકડા પર જે કૃતિઓ બનાવી છે, આજે પણ એવું મંદિર શોધવું બહુ જ મુશ્કેલ પડે એવું સુંદર મંદિરની રચના ભગવાન સ્વામિનારાયણે કરી. અને પછી નરનારાયણ દેવની ગાદીના પ્રદેશમાં અનેક સેંકડો મંદિરો બન્યા. અને પૂજ્ય તેજેન્દ્ર પ્રસાદજી મહારાજના નેતૃત્વમાં ISSOની સ્થાપના થયા પછી દેશ અને વિદેશમાં પણ આ મંદિરોની શૃંખલાએ સત્સંગને વધાર્યો. સંસ્કૃતિ અને આધ્યાત્મનો અનમોલ ખજાનો વિદેશમાં વસતા સનાતન ધર્મના સૌ અનુયાયીઓ માટે ISSOએ ઉપલબ્ધ કર્યો અને એમને આપણી સંસ્કૃતિ સાથે, ધર્મ સાથે જોડાયેલા રહેવાની વાત કરી. મિત્રો, આજે હું અહીંયા આવ્યો છું ત્યારે વિગત 11 વર્ષથી આ દેશમાં ગુજરાતના જ પનોતા પુત્ર અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સરકાર ચાલે છે. આઝાદી થયા પછી સનાતન ધર્મના અનેક સંપ્રદાયોના સૌ અનુયાયીઓ રાહ જોતા હતા કે એક એવી સરકાર આવે જે આપણા સનાતન ધર્મને મહત્વ આપી એના આધાર પર દેશ ચલાવવાની હોય. આપણે સૌ રાહ જોતા હતા કે 550 વર્ષથી બાબરે તોડેલું ભગવાન રામનું અયોધ્યાનું મંદિર ફરીવાર બને અને જોત જોતામાં મંદિર બની એની ભગવી ધજા આજે દિગંત પર. આર્ટિકલ 370 370મી કલમ જે કાશ્મીરને આપણું પોતાનું કરવાની વાત, એનો પણ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પૂરી થઈ. ટ્રિપલ તલાક સમાપ્ત થયા અને બધા ધર્મ માટે UCC કોમન સિવિલ કોડની શરૂઆત પણ નરેન્દ્રભાઈએ કરી. યોગ, આયુર્વેદ, ગૌ સેવા અને અનેક તીર્થોનો ઉદ્ધાર, બદ્રીધામ, કેદારનાથ, કાશી વિશ્વનાથ, મહાકાલ અને હવે સોમનાથ, આ બધા તીર્થોનો ઉદ્ધાર આ 11 વર્ષમાં હાથમાં લીધો. મને વિશ્વાસ છે કે સંતોના આશીર્વાદથી હવે કોઈ દિવસ સનાતન ધર્મના અનુયાયીઓ નિરાશ થાય એવું શાસન આ દેશમાં ક્યારેય નહીં આવે. અને આજે ઉજ્જવળ પરંપરા સંતોના આશીર્વાદથી